નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ સુદ પાંચમ મંગળવાર, તારીખ 21/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. બપોરે 1 વાગ્યા સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી શરૂ થશે અને બપોરે 1:04 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 3:50 થી શરૂ થશે અને બપોરે 5:26 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો અને લાગણી આ બેનો સમન્વય જીવનને સરળ અને સહેલું બનાવી આપે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. બપોરે 1 કલાક સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. તો મિત્રો, આજનો સુવિચાર: માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં રાખ્યું છે અને ટેન્શનને કરંટ ખાતામાં. બસ ખાતું અદલા બદલી કરી નાખીએ ને તો જીવન સહેલું થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. દાંત દુખતા હોય ને તો થોડીક હિંગ પાણીમાં ઉકાળી દો. હુંફાળું કરી એના કોગળા કરશો તો દાંતનો દુખાવો બંધ થશે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: પદ મેળવવા માટે ક્યારેય નહીં લડો. પદની શ્રેષ્ઠતા માટે લડવું જરૂરી છે. કોઈ પણ પદ મળે પણ એ પદ આપણા માટે એવું જરૂરી નથી, પણ પદની જે શ્રેષ્ઠતા હોય એને જાળવી રાખવા માટે આપણે એ પદ મેળવવું જોઈએ. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું, કારણ કે આજે વેપારમાં વધુ મહેનત કરવાની છે, વધુ સફળતા મેળવવાની. મિત્રો, આજે વેપારી વર્ગને ખૂબ સારો ફાયદો મળવાની શક્યતાઓ મોટી છે. આજના ગ્રહમાન જ એવા છે કે તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ આ સુધારાથી તમારે કોઈ પણ કાર્યમાં ઉતાવળ નથી કરી. પેલી કહેવત યાદ રાખજો કે ઉતાવળે આંબા ન પાકે. આર્થિક ક્ષેત્રમાં આજે ખૂબ સારા પરિણામ મળે, ખૂબ સારી તકો મળે અને આજે અંગત સંબંધમાં સારી મધુરતા જળવાઈ રહી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે છે ને કોઈ કામ અઘરું લાગે પણ સ્નેહીજનોનો સહકાર મળી રહેતા આજનું કામ આપણે સહેલું બનાવી શકીએ. મિથુન રાશિવાળા આજે ભવિષ્યની કોઈ સારી યોજના પણ બનાવવાના છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે નાણાકીય બાબતમાં ખૂબ સમજી વિચારીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે તમે તમારા વિરોધીને પાછો પાડીને આગળ નીકળી શકશો. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો. આજે ખોટા ખર્ચા પર કાપ મૂકી અને બચત વધારવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આજે અંગત સંબંધમાં કદાચ સામાન્ય તણાવનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને નવી તક મળે. પોતાના અધૂરા કામ પૂર્ણ કરવાની તક પણ આજે મળી શકે છે. આજે કોઈને વાયદો કરવામાં, કોઈ નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખજો. ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય કે ખોટો વાયદો ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે આયોજન કરવામાં ધ્યાન રાખીને ચાલશો તો સફળતા મોટી મળશે. આજે સામાજિક જીવનના કામોમાં આપણે આગળ વધી શકીશું. આપણા સામાન્ય જીવનમાં મીઠાશ ઉમેરાતી દેખાય. આજે વ્યવસાયિક કામોમાં સારી સફળતા મળે, પણ આરોગ્ય સાચવવાની જરૂરિયાત ચોક્કસ રીતે દેખાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં અવરોધનો સામનો કરવો પડે. પૈસા લેવાના છે તો આવતા નથી. ઉઘરાણી આવું કરે જ પણ આપણા સુધી આવતી નથી. અને કોઈક પૈસા ચોક્કસ આજે આવવાની શક્યતા છે, એમાં પણ આજે કોઈક નાનો મોટો અવરોધ આવી જાય અને આજે આવનારું પેમેન્ટ આવે નહીં. તો મિત્રો, આજે આર્થિક બાબતોમાં થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. આજે ધનનો વ્યય ન થાય એનું ધ્યાન પણ તમારે રાખવાનું છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. કાર્યક્ષેત્રમાં ધાર્યા કરતાં વધુ સારી સફળતા પ્રાપ્ત થાય. સામાજિક કામોમાં સંબંધમાં મીઠાશ ઉમેરાય. આજે કોઈક ધાર્મિક કાર્યનું આયોજન પણ તમે કરી શકો છો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોની કદર થતી દેખાય છે. આજે તમારા કામને બિરદાવવામાં આવે, તમને શાબાશી મળે. આજે તમારે પારિવારિક સંબંધોમાં સાચવીને ચાલવાનું છે. ત્યાં કોઈ મનમોટાવ કે ગેરસમજ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કંઈ નવી ઓળખાણ થતી દેખાય છે. આજે પડતર સમસ્યાનો માર્ગ મળે અને આજે કોઈક મહત્વના કાર્યમાં જો આપણે પહેલ કરીએ તો સારી સફળતા પ્રાપ્ત થાય અને આપણી નાણાકીય ભેટ દૂરી થાય. આજનો શુભ રંગ બ્રાઉન, અંજીર જેવો બ્રાઉન. મીન રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. આજે આર્થિક બાબતોમાં પૂરતું ધ્યાન આપજો. દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે ધીરજથી કામ લેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.